ક્વોન્ટમ મિકેનિક્સ જે BSc MSc સુધી આવશે. વન્સ યુ ગો વિથ ધી કેમેસ્ટ્રી ઇટ વિલ કમ્સ અપ ટુ MSc. તો એમાં આપણે અગત્યનો કન્સેપ્ટ that we have decided that we have taken, that is known as introductory part. And એમાં પણ ખાસ important equation that is called Schrodinger wave equation. This is very, very important equation. Schrodinger wave equation is nothing but Schrodinger has given the concept which will represent the wave nature of the light. આપણે શરૂઆતના લેક્ચર્સમાં જોયું હતું કે લાઇટ પોઝેસિસ ડ્યુઅલ નેચર. લાઇટના બે દ્વૈત પ્રકૃતિ છે, પાર્ટિકલ્સ એટલે કે કણ સ્વરૂપ એઝ વેલ એઝ એટલે કે તરંગ સ્વરૂપ. એમાં જે લાઇટ છે, પ્રકાશ છે, એની તરંગ પ્રકૃતિ સમજાવવા માટે ફોર ધેટ યુ રિક્વાયર્ડ this important theory that is called Schrodinger equations, or you can also have a black body radiation problem and photoelectric effect that can be used to explain particle nature. But for interference and diffraction, વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટના સમજાવવા માટે you need wave nature of the light. So light possesses dual character. This is very, very important. That is called duality or દ્વૈત પ્રકૃતિ of દ્વૈત પ્રકૃતિ. આપણે પ્રકાશનું દ્વૈત સ્વરૂપ કહીએ છીએ, દ્વૈત પ્રકૃતિ. એની સાથે કેટલાક વૈજ્ઞાનિકોના નામ પણ કનેક્ટેડ હતા, એ પણ મેં તમને હાઇલાઇટ કરાવ્યું હતું કે મેક્સ પ્લાન્ક એન્ડ આલ્બર્ટ આઇન્સ્ટાઇન, આ બંને વૈજ્ઞાનિક છે, એના નામ જે છે એ પ્રકાશના કણ સ્વરૂપ સાથે જોડાયેલ છે. ડી બ્રોગલી, હાઇઝનબર્ગ તરંગ સ્વરૂપ સમજાવેલું, અને શ્રોડિંજર ઇક્વેશન્સ ડિરાઈવ કરવા માટે એક વેવ કન્સિડર કરેલ છે. વેવ જે છે એમાં સ્મોલ a ઇઝ નથિંગ બટ એન્ટીનોડ એટલે મહત્તમ વિસ્તાર કહેવાય, મહત્તમ સ્થળાંતર. એન જે છે એ નોડ છે, ધેટ ઇઝ કોલ્ડ ન્યૂનતમ વિસ્તાર. અને જે ડિસ્ટન્સ બિટવીન ટુ કોન્જ્યુગેટિવ ક્રેસ્ટ ઓર થ્રપ, બે શૃંગ કે ગર્ત વચ્ચેનું અંતર, એને તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય. પછી કેપિટલ A જે ડ્રો કરેલ છે ઇટ ઇઝ એ મેક્સિમમ that is called motion, that is known as amplitude. એને આપણે એમ્પ્લિટ્યુડ કહીએ છીએ, કંપ વિસ્તાર કહીએ છીએ, બરાબર, અથવા તો એને મહત્તમ વિસ્તાર પણ કહેવાય, અથવા કંપ વિસ્તાર. આ વેવ્સ છે એક જ ડિરેક્શનમાં પ્રોગ્રેસ કરે છે. ઇટ ઇઝ ગોઝ ઇન ટુ એક્સ ડિરેક્શન ઓનલી. આના માટે આપણે શ્રોડિંજર તરંગ સમીકરણ તારવવું છે, તો આપણે કાર્ટેશિયન કોર્ડિનેટમાં શ્રોડિંજર તરંગ સમીકરણ તારવવું છે. તમે બીએસસીમાં આવશો ત્યારે યુ વિલ ગેટ શ્રોડિંજર વેવ ઇક્વેશન ઇન પોલર કોર્ડિનેટ, r, θ and phi પોલર કોર્ડિનેટ, એ પણ આવશે ધ્રુવીય યામોમાં. બટ અહીંયા આપણે કાર્ટેશિયન કોર્ડિનેટ XYZ છે એમાં શ્રોડિંજર વેવ ઇક્વેશન ડિરાઈવ કરવું છે. સો કાર્ટેશિયન કોર્ડિનેટ પ્રણાલી કોઈ પણ વખતે કણ સાથે જોડાયેલા સ્થિર તરંગ માટે આપણે psi બરાબર a sin bx આવું સમીકરણ લખી શકીએ. એ જે છે એ તરંગનો મહત્તમ વિસ્તાર છે, બી અચળાંક છે. હવે bx બરાબર 2π, પાઈના ગુણકમાં છે, bx બરાબર 2π. સો એન્ડ x ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ જેટલું સ્થળાંતર. તો b લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2π આવે. સો b ઇઝ ઇક્વલ ટુ 2π અપન લેમ્બડા આવે. આ ઇક્વેશનમાં જે લેમ્બડા છે અહીંયા મૂકેલું ઇક્વેશન નંબર 3માં, આ લેમ્બડા આપણે રિમૂવ કરવો છે. આ જ રીતે જે ઇક્વેશન નંબર 3 છે એવું જ ઇક્વેશન નંબર 4 જેને કોસાઇન તરંગ સમીકરણ માટે મેળવી શકાય, એ કેપિટલ A ની જગ્યાએ b લખી દેવાનો, b cos 2π લેમ્બડા ઇન્ટુ x. 3 અને 4 નું લિનિયર કોમ્બિનેશન રેખીય જોડાણ કરતા તમને ઇક્વેશન 5 મળશે, a sin 2π અપન લેમ્બડા x પ્લસ b cos 2π અપન લેમ્બડા x. આ જે છે ઇક્વેશન્સ, એમાં જે x ની સાપેક્ષમાં એનું 2 વખત વિકલન કરવાનું. પહેલી વખત વિકલન કરશો એટલે 2π અપન લેમ્બડા આગળ આવશે, a sin x નું a cos x થઈ જશે, ફરી એ 2π અપન લેમ્બડા આગળ આવશે, b cos x છે એનું વિકલન માઇનસ b sin x થશે. સેકન્ડ ટાઈમ વિકલન કરશો એટલે d સ્ક્વેર psi બાય dx સ્ક્વેર બરાબર ફરી 2π અપન લેમ્બડા આગળ આવશે એટલે 2π અપન લેમ્બડા સ્ક્વેર થશે. a cos x નું વિકલન છે એ માઇનસ a sin x થઈ જશે, માઇનસ b 2π અપન લેમ્બડા ફરી આગળ આવશે એટલે 2π અપન લેમ્બડા સ્ક્વેર થશે,
સાઇન 2π(x) અપન લેમડા છે એનું વિકલન cos 2π(x) અપન લેમડા થશે. સાઇન નું કોસ થાય અને કોસ નું માઇનસ સાઇન થાય, આ યાદ રાખવાનું. -2π અપન લેમડા સ્ક્વેર બ્રેકેટની બહાર લખશો એટલે બ્રેકેટમાં a sin 2π(x) અપન લેમડા પ્લસ b cos 2π(x) અપન લેમડા આવશે, જેના બરાબર આપણે શરૂઆતમાં જ ઇક્વેશન નંબર 5 લખેલું છે સાઈ, તરંગ વિધેય સાઈ લખી શકે એટલે આ ટાઈપનું સૂત્ર આવશે. આ ઇક્વેશન નંબર 6 છે એમાં અહીંયા જે d² સાઈ બાય dx² -2π² લેમડા અપન સાઈ થી એમાંનો વર્ગ કરશો એટલે 4π² અપન લેમડા સ્ક્વેર સાઈ, એમાં લેમડા સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવી અને આ સૂત્ર આપણે તારવેલ છે. હવે આ ઇક્વેશન નંબર 7 માં આપણે લેમડા ટર્મ જોતી નથી, લેમડાને દૂર કરવો છે. ખ્યાલ આવી ગયો? એના માટે હવે હું બધા ઇક્વેશન્સ લખીશ. આજનો લેક્ચર જે છે ને એ શ્રોડિંજર ઇક્વેશન્સ ડિરાઈવ કરીએ ત્યાં સુધીનું કન્ટિન્યુ છે, એ લેમડાને રિમૂવ કરવા માટે હવે આપણે આગળ કામ કરશું અહીંયા. એટલે સમીકરણ 7 નો ઉપયોગ કરી તરંગ સમીકરણ મેળવી શકાય. કેવી રીતે મેળવી શકાય? તો અહીંયા હવે આપણે લેમડા દૂર કરવો છે. આ લેમડા તરંગ લંબાઈ છે, એના માટે તમને ઇક્વેશન ખબર છે કે લેમડા માટે ડી બ્રોગલીનું સમીકરણ છે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/mv. તરંગ લંબાઈ બરાબર h/mv, એક એ સૂત્ર છે અને એ સૂત્રમાં mv આવે છે, એને તમે ગતિશક્તિના સૂત્ર પરથી મેળવી શકશો. એટલે m વજન ધરાવતા અને v વેગ ધરાવતા અને v વેગ ધરાવતા કણની ગતિશક્તિ. જો આ ગતિશક્તિ કાઇનેટિક એનર્જીનું સૂત્ર લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો કે 1/mv², v વેગ અને m તેનું વજન છે. 1/2 ઉપર નીચે આપણે m થી મલ્ટીપ્લાય કરી દઈએ એટલે m² v² અપન m, કિંમતમાં કોઈ જ ફેરફાર થશે નહીં. હવે આ ઇક્વેશનમાં આપણે ડી બ્રોગલીનું જે સમીકરણ છે એ સમીકરણ પરથી લેમ્બડાનો સંબંધ મેળવીએ. ડી બ્રોગલી સમીકરણ છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. આપણે m² v² ની કિંમત જોઈએ છે તો લેમ્બડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h² અપોન m² v², બંને બાજુ વર્ક કરી દીધો. હવે m² v² ને સૂત્રનો કરતા બનાવો. m² v² બરાબર h² અપોન લેમ્બડા સ્ક્વેર. લેમ્બડા આપણે ટોટલી રિમૂવ કરવો છે. આ જે કિંમત છે એને ઇક્વેશન નંબર 8 માં મૂકી દો. m² v² ની કિંમત ઇક્વેશન 8 માં મૂકતા m² v² ની કિંમત સમીકરણ નંબર 8 માં મૂકતા સમીકરણ નંબર 8 માં એ કિંમત મૂકશો એટલે સમીકરણ નંબર 8 આ ટાઈપનું છે. This is the equation number 8. This is your equation number 8. You can put the value of m² v² into 8 એટલે કાઇનેટિક એનર્જીનું જે સૂત્ર છે એમાં મૂકી દઈએ વેલ્યુ. સો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 m² v² અપોન m જે છે ઇક્વેશનમાં આવું સૂત્ર છે. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 m² v² અપોન m. એમાં m² v² બરાબર h² અપોન લેમ્બડા, h² અપોન લેમ્બડા સ્ક્વેર. અહીંયા 2m એઝ ઇટ ઇઝ રહેશે. હવે જો આપણે લેમ્બડા સ્ક્વેર જે ઇક્વેશન 7 માં છે એની જગ્યાએ ફરી આ કિંમત મૂકવી છે
अथवा इक्वेशन 7 ની કિંમત આમાં મૂકી દો. ઇક્વેશન 7 શું છે? લેમ્બડા સ્ક્વેર બરાબર છે. જુઓ, લેમ્બડા સ્ક્વેર બરાબર -4 સ્ક્વેર સાઈ અપોન ડેલ સ્ક્વેર સાઈ બાય ડીએક્સ સ્ક્વેર. એ જ રીતે આ ઇક્વેશન્સ જે અહીંયા આવ્યું છે, આ ઇક્વેશન્સ કાઇનેટિક એનર્જીનું, આ ઇક્વેશનમાં લેમ્બડા સ્ક્વેરની જગ્યાએ પેલી કિંમત તમે મૂકી શકો. એટલે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ h² અપોન 2m. અહીંયા લેમ્બડા સ્ક્વેર છે એની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ. સમીકરણ 7 પરથી લેમ્બડા સ્ક્વેરની કિંમત મૂકતા 7 જો લેમ્બડા સ્ક્વેર બરાબર -4 સ્ક્વેર સાઈ, અહીંયા -4 સ્ક્વેર સાઈ અપોન ડી સ્ક્વેર સાઈ બાય ડીએક્સ સ્ક્વેર. હવે આ છેદનો છેદ છે એ ઉપર લખાશે, બરોબર? આ જે છે એને ઉપર લખશો એટલે સૂત્ર આ રીતનું આવશે, -1/2m. આગળ લખી દઉં. અહીંયા h સ્ક્વેર છે અંશમાં, એના છેદમાં 4 સ્ક્વેર સાઈ ડી સ્ક્વેર સાઈ બાય ડીએક્સ સ્ક્વેર, એને અંશમાં લખી દો. સાદું રૂપ આપશો તો ખ્યાલ આવશે h² અપોન 2 × 4 8 સ્ક્વેર m સાઈ ડી સ્ક્વેર સાઈ અપોન ડીએક્સ સ્ક્વેર. અહીંયા આગળ માઇનસ સાઇન એઝ ઇટ ઇઝ રહેશે. આ રીતનું ઇક્વેશન નંબર જે છે કાઇનેટિક એનર્જીનું જે સૂત્ર છે એ સૂત્ર એમાં આપણે કિંમત મૂકી દીધી એટલે આ ટાઈપનું ઇક્વેશન નંબર 9 આવશે. આ કાઇનેટિક એનર્જીનું સૂત્ર છે h² અપોન 2m લેમ્બડા સ્ક્વેર. આ ઇક્વેશન નંબર 10 કહી દો. અને કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ, આપણે લેમ્બડા સ્ક્વેર રિમૂવ કરવો છે, ખાસ યાદ રાખજો. લેમ્બડા સ્ક્વેર છે વી ડોન્ટ વોન્ટ ઇટ, એટલે આપણે એની કિંમત મૂકી દીધી, એટલું યાદ રાખજો. લેમ્બડા સ્ક્વેર. હવે કાઇનેટિક એનર્જીનું સૂત્ર તમારી પાસે આવી ગયું. ધીસ ઇઝ કાઇનેટિક એનર્જી. હવે તમને પ્રણાલીની કુલ શક્તિનું સૂત્ર ખબર છે? કોઈ પણ પ્રણાલી હોય તો એની કુલ શક્તિનું સૂત્ર મોસ્ટ આઈએમપી છે. જો પ્રોબેબલી હવે ઓફલાઈન હોય ને બધું ખુલે અને તમારી ઓફલાઈન એક્ઝામ લેવાય તો આ સૂત્ર ડિરાઈવ કરવાનું પૂછે જ. કુલ શક્તિ બરાબર બે શક્તિનો સરવાળો હોય, ગતિ શક્તિ પ્લસ સ્થિતિ શક્તિ. કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. આપણે કાઇનેટિક એનર્જી બરાબર લખવું છે તો કુલ શક્તિ માઇનસ પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ શક્તિ માઇનસ કરો તો સમીકરણ 10 જે છે એને તમે કેવી રીતે લખી શકશો? ઇક્વેશન નંબર 10 જે કાઇનેટિક એનર્જીનું સૂત્ર છે, પહેલા તો સમીકરણ 10 ને વ્યવસ્થિત લખીએ. સમીકરણ નંબર 10 કાઇનેટિક એનર્જી બરાબર આ જે કાઇનેટિક એનર્જીનું સૂત્ર છે એને થોડું મોડિફાઈડ કરીને લખીએ. આ રીતે જુઓ, સમીકરણ 10 પુનઃ ગોઠવણ કરી લખતા. હવે જો ઇક્વેશન નંબર જે 10 છે ને એમાં ડી સ્ક્વેર સાઈ બાય ડીએક્સ સ્ક્વેર આ ટર્મની સૂત્રનો કરતા બનાવો. બાકી બધું સામે લઈ જાઓ એટલે 8 સ્ક્વેર m સામે અંશમાં જશે, h સ્ક્વેર છેદમાં આવશે ઇન્ટુ સાઈ માઇનસ સાઇન એઝ ઇટ ઇઝ ઇન્ટુ સાઈ છે. કાઇનેટિક એનર્જી જે છે એઝ ઇટ ઇઝ છે. કાઇનેટિક એનર્જી બરાબર મેં અહીંયા ઇક્વેશન નંબર 11 લખેલું જ છે. કાઇનેટિક એનર્જીની જગ્યાએ લખવાનું E માઇનસ પી પોટેન્શિયલ એનર્જી ઇન્ટુ સાઈ એઝ ઇટ ઇઝ. આ ટાઈપનું સૂત્ર આવશે, બરાબર. આ ઇક્વેશન્સ જે છે એમાં V મૂકી દો, પોટેન્શિયલ એનર્જી બરાબર પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ V. તો આ ઇક્વેશન આ રીતે લખાય, ડી સ્ક્વેર સાઈ અપોન ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -8 સ્ક્વેર m અપોન h સ્ક્વેર E માઇનસ V સાઈ. આ બધી સિસ્ટમ આ બાજુ લાવો.
લેફ્ટ હેન્ડ સાઈડની ટર્મ રાઈટ સાઈડની ટર્મ બધી લેફ્ટ સાઈડ લાવો એટલે લેફ્ટ સાઈડ બરાબર 0 થઈ જશે. ડી સ્ક્વેર સાઈ બાય ડી એક્સ સ્ક્વેર, આ માઇનસ છે પ્લસ થઈ જશે. 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઈ માઇનસ વી સાઈ બરાબર 0 આવશે. જે ઇક્વેશન નંબર 12, સમીકરણ 12 ને શ્રોડિંજર સમીકરણ કહેવાય. સમીકરણ નંબર 12 એ શ્રોડિંજરનું એક અક્ષ માટેનું સમીકરણ છે. એક અક્ષ માટેનું સમીકરણ, એક્સ અક્ષ એ એક્સ અક્ષ માટેનું શ્રોડિંજર તરંગ સમીકરણ છે. આ ખાસ ધ્યાન રાખજો. શ્રોડિંજર તરંગ સમીકરણ જે એક અક્ષ માટે મેં લખ્યું છે, દેટ ઇઝ ડી સ્ક્વેર સાઈ બાય ડી એક્સ સ્ક્વેર, એક્સ એક જ ટર્મ છે, પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ એના છેદમાં એચ ઈ માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ જે આવ્યું એ એક જ અક્ષ માટેનું સમીકરણ છે, સમીકરણ નંબર 12. બરાબર, એક્સ અક્ષ માટેનું છે. હવે ફક્ત એક જ દિશાની વર્તુળક સમજાવે, બાકીની બે દિશા વાય અને ઝેડ માટે આપણે લખવું હોય તો આના પરથી જ ત્રિપરિમાણીય સમીકરણ આ પ્રમાણે લખી શકાય. બાકીની બે દિશાને આમાં ઉમેરી દે. વાય અને ઝેડ માટે ત્રિપરિમાણીય શ્રોડિંજર ઇક્વેશન. સમીકરણ લખવું હોય તો ડી સ્ક્વેર સાઈ બાય ડી એક્સ સ્ક્વેર, બાકીની બે દિશા ઉમેરશો એટલે ડી સ્ક્વેર સાઈ બાય ડી વાય સ્ક્વેર આવશે, પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય ડી ઝેડ સ્ક્વેર, પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઈ માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન્સ આવશે. અને આ સમીકરણમાં ડેલ સ્ક્વેર ઓપરેટર આને કહેવાય. એના બરાબર આમ પણ લખી શકો, ડેલ સ્ક્વેર ઓપરેટર એટલે ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર ડીવાય માં આવશે આ ઓપરેટર, ડી સ્ક્વેર બાય ડી વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ડી ઝેડ સ્ક્વેર. આની કિંમત જો મૂકી દેશો તમે તો આ ઇક્વેશન આ રીતે લખી શકાશે, ડેલ સ્ક્વેર સાઈ, બાકી બધાની જગ્યાએ ડેલ સ્ક્વેર લખી દીધું, સાઈ કોમન લઈ લીધા આ બધામાંથી. સો ડેલ સ્ક્વેર સાઈ, અહીંયા તમે જો સાઈ કોમન લઈ લેશો ને તો આ ઇક્વેશન આ પ્રમાણે આવશે. આ ઇક્વેશન આવી જશે ડી બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી બાય ડી વાય સ્ક્વેર પ્લસ ડી બાય ડી ઝેડ સ્ક્વેર, અને બ્રેકેટની બહાર સાઈ પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઈ માઇનસ વી સાઈ, બરોબર, ઇઝ ઇક્વલ ટુ 0. આમાં જે અંદર બ્રેકેટની અંદરની ટર્મ છે એ ડેલ સ્ક્વેર છે, એની જગ્યાએ તમારે ડેલ સ્ક્વેર મૂકી દેવાના ઓપરેટર. એટલે ડેલ સ્ક્વેર સાઈ પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઈ માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન્સ આવશે. અને ડેલ સ્ક્વેર જે છે ને લાપ્લાન્સિયલ ઓપરેટર છે, લાપ્લાન્સિયલ કારક. લાપ્લાન્સિયલ ઓપરેટર છે. હવે આ ઇક્વેશનને ફરી મોડિફાઈડ કરીએ. જે ઇક્વેશન્સ છે એને માઇનર આપણે જે છેદ છે એને રિમૂવ કરીએ એટલે આ પ્રમાણે જો ઇક્વેશન નંબર આ જે ઇક્વેશન્સ છે ડેલ સ્ક્વેર, અથવા તો આને જો ડેલ સ્ક્વેર નામ ન આપવું હોય તો આપણે ડેલ સ્ક્વેર જ આપી દઈએ એટલે વાંધો નહીં. ચાલો ફરીથી એ લેવાની જરૂર. ડેલ સ્ક્વેર
સાઈ અને સપોઝ તમારે જો ડેલ સ્ક્વેર ન આપવું હોય તો આપણે ડેલની જગ્યાએ કિંમત જ લખીએ એટલે વધારે ખ્યાલ આવશે. મોસ્ટ આઈએમપી ઇક્વેશન્સ છે માઇનસ એચ સ્ક્વેર અપોન, પહેલા હું ઇક્વેશન લખી દઉં. વોટ ઇઝ શ્રોડિંજર ઇક્વેશન? ઇક્વેશન નંબર 13 લખાવો, 13 નહીં બટ તમે આ ઇક્વેશન આને આપણે નંબર આપવાનો બાકી રહી ગયો છે. આને સપોઝ નંબર 13 આપી દઈએ અને આને નંબર 14 આપીએ, અથવા આને નંબર આપી દો તમે 13 અને આ 14. હાઉ ટુ રાઇટ ડાઉન ઇક્વેશન નંબર 13? સમીકરણ 13 જો અહીંયા લખીને પછી એને મોડિફાઈડ કરીએ. ઇક્વેશન નંબર 13 that is Schrodinger equation. સમીકરણ 13 જો લખવું હોય તો આ પ્રમાણે લખી શકાય: ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ડી વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ડી ઝેડ સ્ક્વેર ઇન્ટુ સાઈ પછી ઈ માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણને આપણે સમીકરણ નંબર 13 ને માઇનસ એચ સ્ક્વેર, અહીંયા આપણે થોડું લખવાનું રહી ગયું છે ટર્મ, અહીંયા એક ટર્મ છે એ ભૂલવાની નથી. સમીકરણ નંબર 13 માં જશો તો ખ્યાલ આવશે તમને. એ ટર્મ છે 8 પાઈ સ્ક્વેર એમ અપન એચ સ્ક્વેર. ઈ માઇનસ વી આમ આવશે. આ સમીકરણને માઇનસ એચ સ્ક્વેર જે છેદમાં એચ છે રિમૂવ કરો છો, માઇનસ એચ સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર એમ વડે ગુણતા માઇનસ એચ સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર એમ વડે ગુણશો એટલે આ ફર્સ્ટ ટર્મ આ રીતે આવશે. સેકન્ડ ટર્મ આ પ્લસ છે એ માઇનસ થઈ જશે. આ 8 પાઈ સ્ક્વેર એમ અપન એચ સ્ક્વેર એ કેન્સલ થઈ જશે, આના વડે ગુણશો એટલે એચ સ્ક્વેર કટ થઈ જશે, 8 પાઈ સ્ક્વેર એમ એ કટ થઈ જશે. ઈ ઇન્ટુ સાઈ માઇનસ વી ઇન્ટુ સાઈ, માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે. આ રીતનું ઇક્વેશન આવશે. આ ઇક્વેશનમાં બધામાં સાઈ આવે છે જુઓ, એટલે સાઈને બ્રેકેટની બહાર લખી દો. આ ઈ સાઈ વાળી ટર્મને પેલા સામે લઈ જાઓ. બે કામ આપણે સાથે કરીએ છીએ. આ ઈ સાઈ માઇનસ છે પ્લસ કરી દે, સામે લઈ જાય, અને આ બધામાં સાઈ બ્રેકેટની બહાર લખીએ, કોમન લખીએ તો આ ઇક્વેશનને આ રીતે લખી શકાય: માઇનસ એચ સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર એમ ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ડી વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ડી ઝેડ સ્ક્વેર ઓકે રેકોર્ડિંગ ચાલે છે. ફાઇન. ડી સ્ક્વેર બાય ડી ઝેડ સ્ક્વેર હવે જો અહીંયા સાઈ જે છે એ અને આ ટર્મમાંથી સાઈ બ્રેકેટની આપણે એને બહાર લખીએ વી, આટલી ટર્મ જે છે એને બ્રેકેટની અંદર લખીએ અને અહીંયા સાઈ બહાર લખીએ ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ ઈ સાઈ સામે જશે તો પ્લસ થઈ જશે, આ રીતે આવશે. એમાં જે આ ટર્મ છે ને આની જગ્યાએ તમારે બ્રેકેટની અંદરની જે ટર્મ છે એ હેમિલ્ટોનિયન કારક એચ છે. એચ ધેટ ઇઝ કોલ્ડ હેમિલ્ટોનિયન કારક.
આ છે એની કિંમત મૂકશો એટલે ઇક્વેશન આ રીતે આવશે h psi ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન નંબર 16 આ રીતે લખાશે h psi ઇઝ ઇક્વલ ટુ e psi આને પણ શ્રોડિંજર તરંગ સમીકરણ પણ કહેવાય અથવા તો h psi ઇઝ ઇક્વલ ટુ e psi વેરી ગુડ ઇક્વેશન અહીંયા સુધી ડિરાઈવ કરવાનું બરોબર એટલે ત્રિપરિમાણીય શ્રોડિંજર ઇક્વેશન્સ પૂછે તો આ છે જ ઇક્વેશન નંબર જે 13 છે અથવા તો ઇક્વેશન પહેલાનું છે એ તો છે ત્રિપરિમાણીય શ્રોડિંજર ઇક્વેશન્સ પણ અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું એટલે આપણે જો આખી સમરી જોઈ લઈએ કે હાઉ ટુ ગેટિંગ શ્રોડિંજર વેવ ઇક્વેશન એ સુધી લખવાનું તો શ્રોડિંજર ઇલેક્ટ્રોનની પ્રકૃતિનું વર્ણન કરવા તરંગ સમીકરણ રજૂ કર્યું આ સમીકરણનો ઉપયોગ કરીને કેટલાક પ્રાયોગિક રીતે મેળવેલ કિંમતો સાબિત કરવા માટે ખૂબ જ અગત્યનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુનો જે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફના આકર્ષણના લીધે ખેંચાણ અનુભવે છે તેથી જે સમીકરણ ઇલેક્ટ્રોનની ગતિ તેને સ્થિર તરંગ પ્રણાલીનું વર્ણન પણ કરવાનું હોય માટે બંને પરિસ્થિતિ બે છેડે ચુસ્ત બાંધેલી એક દોરી હોય એની સાથે સરખાવીએ તો આપણે એક તરંગ ડ્રો કરી અને જો સમજાવીએ તો એ ગતિને તરંગ જેવી ગતિ બતાવીએ તો આ તરંગ x દિશામાં ગતિ કરે છે તો x દિશામાં સ્મોલ a જે છે એનું મહત્તમ વિસ્તાર છે n જે છે નોડ છે અને જે કેપિટલ A છે એ કંપ વિસ્તાર છે એક વખત ફરી આ ઇક્વેશન જોઈ લ્યો આ સ્લાઇડ બરાબર જોઈ લ્યો પછી આગળ વધીએ એટલે આ સમીકરણ પ્રમાણે જો અહીંયા જે છે x અક્ષ માટે એક કોઓર્ડિનેટ માટે જો લખવું હોય આપણે સાઇન ફંક્શન તો સાઈ બરાબર a sin bx અને કોસાઇન ફંક્શન સાઈ બરાબર b cos લખી શકાય 2 લેમ્બડા અપન x bx જે છે ને એ b તરંગ અચળાંક છે અને a છે એ કંપ વિસ્તાર છે x જે છે એ તરંગ લંબાઈ છે એટલે કે લેમ્બડા તો b લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ તો b ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપન લેમ્બડા આ કિંમત જે છે ઇક્વેશન 2 ની એ તમે 1 માં મૂકી દો એટલે આ પ્રમાણે ઇક્વેશન આવશે આના ઉપરથી સેમ ટુ સેમ કોસાઇન માટે b cos 2 પાઈ લેમ્બડા અપન x વાળું સૂત્ર લખો બંનેનો સરવાળો કરી દો એટલે રેખીય જોડાણથી તમને સાઈ નું સૂત્ર મળશે અહીંયા સુધી કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તમારે નેક્સ્ટ જે છે સમીકરણ 5 નું 2 વખત વિકલન કરવાનું અહીંયા સુધી દરેકને ખ્યાલ આવી ગયો હશે બરોબર બે સૂત્ર યાદ રાખવાના છે ફર્સ્ટ જે ઇક્વેશન્સ છે ઇમ્પોર્ટન્ટ જે તમારે યાદ રાખવાનું એ આ સૂત્ર છે બરોબર આ સૂત્ર પરથી તમારે આ સૂત્ર તમે ડિરાઈવ કરો છો આ સૂત્ર જે તમે ડિરાઈવ કરો છો એના પરથી તમારે બેઠું જ આ ઇક્વેશન્સ લખી દેવાનું છે ઇક્વેશન નંબર 4 અને આ બંનેનો સરવાળો કરશો એટલે રેખીય જોડાણ કરતા તમને સૂત્ર 5 મળશે ઇક્વેશન 5 સાઈનું અહીંયા સુધી લગભગ કોઈને પ્રોબ્લેમ નહીં હોય બરોબર આ બંનેનો સરવાળો કરેલ છે પછી આ ઇક્વેશન 5 છે ને એનું 2 વખત x ની સાપેક્ષમાં વિકલન કરવાનું સાઇન નું વિકલન કોસ થાય અને કોસ નું વિકલન માઇનસ સાઇન થાય x નો સહગુણક કોઈ આગળ આવે એટલે આ 2 વખત વિકલન કરશો એટલે પહેલી વખત વિકલન કરશો આ x નો સહગુણક છે એ આગળ આવશે sin x છે એનું વિકલન થશે cos x x નો સહગુણક આગળ આવશે અને cos નું વિકલન માઇનસ સાઇન થશે એટલે અહીંયા માઇનસ સાઇન લખેલ છે બીજી વખત વિકલન કરશો એટલે સાઇન નું cos થશે અને cos નું માઇનસ સાઇન cos છે એનું માઇનસ સાઇન એટલે અહીંયા માઇનસ સાઇન આગળ આવી ગઈ સાઇન નું cos પછી આ ટર્મ કોમન લઈ લો બ્રેકેટની બહાર એટલે બ્રેકેટની અંદર જે ટર્મ આવે એના બરાબર ફરી રેખીય જોડાણ વાળું સૂત્ર આવી જશે સાઈ એટલે એકદમ સિમ્પલ ફોર્મમાં આ ઇક્વેશન આવી જશે આ ઇક્વેશનમાં 2 પાઈ અપન લેમ્બડાનો વર્ગ કરશો એટલે
4π² अपॉन લેમ્બડા સ્ક્વેર આવશે ને એમાં લેમ્બડા સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવી દો અને આ લેમ્બડા સ્ક્વેરની કિંમત આપણે રિમૂવ કરવી છે. આના માટે કાઇનેટિક એનર્જી બરાબર સૂત્ર લખીએ છીએ 1/mv². 1/m²v² m વડે ગુણીને m વડે એટલે ડિવાઈડ કરીએ છીએ કે જેથી કરીને m²v² બરાબર આપણે લેમ્બડા વાળું સૂત્ર ડ બ્રોગલી સમીકરણ પરથી લાવી શકીએ. ડી બ્રોગલી સમીકરણ છે લેમ્બડા બરાબર h/mv, તો લેમ્બડા સ્ક્વેર બરાબર h²/mv² આવે, તો mv² બરાબર તમે આ સૂત્ર મૂકી શકો અહીંયા. બરોબર, એ mv² ની કિંમત મૂકશો તમે એટલે આ સૂત્ર આવશે આ ટાઈપનું કાઇનેટિક એનર્જીનું. હવે સમીકરણ 7 પરથી તમને ખ્યાલ છે લેમ્બડા સ્ક્વેર જે છે આ રિમૂવ થઈ ગયો. જો સમીકરણ 7 માં આપણે આ લેમ્બડા સ્ક્વેર જે રિમૂવ કરવો હતો એના બરાબર આ કિંમત મૂકી દો અહીંયા. આ મૂકી દીધી. ત્યાર પછી કાઇનેટિક એનર્જી બરાબર આ સૂત્ર આવશે ફાઇનલી. આ સૂત્ર પરથી કાઇનેટિક એનર્જીનું એક બીજું સૂત્ર છે કાઇનેટિક એનર્જી બરાબર કુલ શક્તિમાંથી સ્થિતિ શક્તિ માઇનસ કરી દો, એ અહીંયા મૂકી દો અને ત્યાર પછી પુનઃગોઠવણ કરતા આ સમીકરણ મળશે જે શ્રોડિંજર સમીકરણ જ છે બટ એક અક્ષ માટે છે. આ શ્રોડિંજર સમીકરણ જ છે એક્સ અક્ષ માટે. બાકીની બે અક્ષને સમાવી અને શ્રોડિંજર સમીકરણ લખવું હોય તો આ રીતે લખાય. ત્રિપરિમાણીય શ્રોડિંજર સમીકરણ પૂછે એક્ઝામમાં તો d²ψ/dx² પ્લસ d²ψ/dy² પ્લસ d²ψ/dz² પ્લસ 8π²m/h² E - v psi is equal to 0. અહીંયા સુધી છે. આ એકચ્યુઅલ શ્રોડિંજર સમીકરણ છે. પછી આપણે ડેલ સ્ક્વેર લાપ્લાન્સિયલ ઓપરેટરને ડિફાઇન કરીને એની કિંમત મૂકી દીધી અને ત્યાર પછી આ સમીકરણની h psi બરાબર e psi જેવું બનાવવું છે એટલે આને psi વડે ગુણી અને e psi ને સામેની બાજુ લઈ ગયા. આ ટર્મ દૂર કરવા માટે આપણે આ ટર્મનું અપોઝિટ એટલે કે 8π²m/h² છે એના બદલે h²/8π² લઈ એનાથી ગુણી -h²/8π² લઈ એનાથી ગુણી અને માઇનસ ઈ સાઈને સામેની બાજુ લખતા એ પ્લસ થઈ જશે અને બ્રેકેટની અંદરની ટર્મ જે છે એને હેમિલ્ટોનિયન કારક h કહેવાય. એ મૂકતા h psi ઇઝ ઇક્વલ ટુ e psi આવી જશે. આ માગેલ સમીકરણ છે, અહીંયા સુધી જવાનું. h psi ઇઝ ઇક્વલ ટુ e psi ને પણ શ્રોડિંજર સમીકરણ કહેવાય અને આગળ d²ψ/dx² પ્લસ d²ψ/dy² પ્લસ d²ψ/dz² સમીકરણ જે તમે લખ્યું એને પણ શ્રોડિંજર તરંગ સમીકરણ જ કહેવાય. બરોબર. હવે આપણે શ્રોડિંજર તરંગ સમીકરણ પછી બે અગત્યની અહીંયા જે ટર્મ આવશે ધેટ ઇઝ તરંગ વિધેય psi અને psi² નું ઇન્ટરપ્રિટેશન. તરંગ વિધેય psi અને psi નું અર્થઘટન psi² નું. આમાંથી પણ MCQ પૂછાતો હોય તો અહીંયા ખાસ તરંગ સમીકરણનું પરમાણુનું સંતોષકારક વર્ણન કરવા માટે ખૂબ જ અગત્યનું છે અને દરેક ગાણિતીય સમીકરણને પોતાનો ઉકેલ હોય. શ્રોડિંજરના તરંગ સમીકરણને પણ પોતાનો ઉકેલ છે, સોલ્યુશન. બરોબર, શ્રોડિંજર તરંગ સમીકરણને પણ પોતાનો ઉકેલ છે. ચોક્કસ ઉકેલ હોય. તરંગ સમીકરણના ઉકેલોને તરંગ વિધેયો કહે છે. આને કહેવાય અને તરંગ વિધેય પણ કહેવાય. શ્રોડિંજર તરંગ સમીકરણનું જે ઉકેલ છે એને તરંગ વિધેય કહેવાય. ઇલેક્ટ્રોન તરંગના ગુણધર્મો દર્શાવે છે. ઇલેક્ટ્રોન તરંગના ગુણધર્મો દર્શાવે છે. તેથી તેને કોઈ એક વિધેય psi તરીકે વર્ણવી શકાય. તેથી તેને કોઈ એક વિધેય psi x y અને z ત્રણ માટે એક વિધેય psi તરીકે વર્ણવી શકાય. આનો અર્થ એવો થાય કે તરંગ વિધેય છે એ x y અને z ઉપર આધારિત છે. psi એ x y અને z પર આધારિત છે.
બરાબર. તરંગ વિધેય જે છે એક્સ વાય અને ઝેડ પર આધારિત છે. એક્સ વાય ઝેડ ધરીના અવકાશમાંના કોઈ પણ એક બિંદુએ ઇલેક્ટ્રોન શોધી કાઢવાની સંભાવના એને સાઈ સ્ક્વેર તરીકે ઓળખાય. હવે જો અગત્યનું આવે છે કે તમારે સાઈ અને સાઈ સ્ક્વેરનું અર્થઘટન આપવાનું છે. એમસીક્યુ આવો પૂછાય કે સાઈ અને સાઈ સ્ક્વેર વિશે સાચું શું છે. તો પેલા હું સાઈ સ્ક્વેરની વાત કરી દઉં. તરંગ વિધેય આ યાદ રાખવાનું, તરંગ વિધેય એક્સ વાય અને ઝેડ ધરીના અવકાશમાંના કોઈ એક બિંદુએ બરોબર સ્પેસની અંદર કોઈ એક બિંદુએ ઇલેક્ટ્રોનને શોધી કાઢવાની સંભાવના અથવા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, ઇલેક્ટ્રોનને શોધી કાઢવાની સંભાવના અથવા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે. ઇલેક્ટ્રોનને શોધી કાઢવાની સંભાવનાને અથવા ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાને સાઈ સ્ક્વેર તરીકે ઓળખાય. પ્રોબેબિલિટી ટુ ગેટિંગ ઇલેક્ટ્રોન. ખ્યાલ આવી ગયો? સાઈ સ્ક્વેરનું ઇન્ટરપ્રિટેશન તમને ખ્યાલ આવી ગયો હશે. કોઈ એક બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાને સાઈ સ્ક્વેર તરીકે ઓળખાય. આમ અવકાશમાં કદના કોઈ પણ ભાગમાં ઇલેક્ટ્રોન મળવાની શક્યતા આમ અવકાશમાં કોઈ પણ ભાગમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શક્યતા તરંગ વિધેય સાઈ ના વર્ગને પ્રમાણસર હોય. આ સાઈ સ્ક્વેરનું ઇન્ટરપ્રિટેશન થયું અને તેની કિંમત મેળવવા માટે તેને તે કદના બધા જ ભાગ માટે સંકલિત કરવું પડે. તેની કિંમત મેળવવા માટે તેને તે કદના બધા જ ભાગ માટે સંકલિત કરવું પડે, ઇન્ટિગ્રેશન ભેગું કરવું પડે. આ પ્રમાણે આપણે જે છે ને સાઈ સ્ક્વેર શું દર્શાવે? આ પ્રમાણે ઇલેક્ટ્રોન વીજભાર વાદળની ઘનતા, ઇલેક્ટ્રોન ડેન્સિટી. આ પ્રમાણે ઇલેક્ટ્રોન વીજભાર વાદળની ઘનતા, ઇલેક્ટ્રોન ડેન્સિટી સાઈ સ્ક્વેર વડે રજૂ કરવામાં આવે. આ બ્લુ કલરથી લખ્યું એટલું ખાસ તૈયાર કરી દેજો. બરોબર. સાઈ સ્ક્વેર માટે કયું સાચું છે? તો સાઈ સ્ક્વેર છે એ કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે. સાઈ સ્ક્વેર એ ઇલેક્ટ્રોન ડેન્સિટી પણ દર્શાવે, ઇલેક્ટ્રોન વાદળની ઘનતા. બરોબર. ઇલેક્ટ્રોન વાદળની ઘનતા પણ સાઈ સ્ક્વેર વડે રજૂ કરી શકાય. એટલે આ સાઈ સ્ક્વેરનું આપણે અર્થઘટન કરી દીધું. સાઈ વડે નહીં, અહીંયા લખી દો એટલે ભૂલ ના થાય. બરોબર. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કે ઘનતા દર્શાવી તો સાઈ સ્ક્વેર વડે દર્શાવી શકાય, સાઈ વડે નહીં. આમ સાઈ તરંગ વિધેય સાઈને પોતાને કોઈ ભૌતિક અર્થ નથી, બટ સાઈ સ્ક્વેર નો અર્થ છે. આમ
તરંગ વિધેય સાઈ ને પોતાનો કોઈ ભૌતિક અર્થ નથી, ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન નથી, પરંતુ સાઈ સ્ક્વેર ને ભૌતિક અર્થ છે. સાઈ સ્ક્વેર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. સાઈ સ્ક્વેર નું મૂલ્ય અવકાશમાં સ્થાન બદલાય છે અને આ મૂલ્ય અવકાશના જુદા જુદા સ્થાને જુદું જુદું હોય. સાઈ સ્ક્વેર નું મૂલ્ય અવકાશમાં સ્થાન બદલાય છે અને આ મૂલ્ય નિયત જગ્યામાં ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરવાની સંભાવના દર્શાવે છે. ચોક્કસ વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. આ મૂલ્ય નિયત જગ્યામાં નિયત વિસ્તારમાં ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરવાની સંભાવના દર્શાવે, મળવાની સંભાવના કે ભાઈ આ વિસ્તારમાં ઇલેક્ટ્રોન હશે એવું તમે કહી શકો. ટૂંકમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે અને ઇલેક્ટ્રોન ડેન્સિટી દર્શાવે. બસ આ બે જ વસ્તુ યાદ રાખવાનું. જ્યાં સાઈ સ્ક્વેર નું મૂલ્ય વધુ હોય ત્યાં ઇલેક્ટ્રોન વધુ મળી આવે. ટૂંકમાં કહીએ તો સાઈ સ્ક્વેર નું મૂલ્ય વધુ હોય ત્યાં ઇલેક્ટ્રોન વધુ મળી આવે અથવા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય. ઇલેક્ટ્રોન વધુ મળી આવે નહીં, પણ એની પ્રોબેબિલિટી આગાહી છે, બરોબર. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય છે. એટલે સાઈ સ્ક્વેર જે છે એનો ભૌતિક અર્થ આપણે છે એવું કીધું. એને નીચે પ્રમાણે આમ લખી શકાય: સાઈ સ્ક્વેર dx dy અને dz ઇઝ ઇક્વલ ટુ સાઈ સ્ક્વેર ટોટલ કદ ઇઝ ઇક્વલ ટુ સાઈ સ્ક્વેર ડી ટાઉ પણ લખાય. ટાઉ એટલે dx dy dz જ છે અને ટાઉ કહેવાય. એટલે આ પ્રમાણે લખી શકાય. એનું ભૌતિક અર્થઘટન થયું. એક્સ વાય ઝેડ અક્ષ વાળા બિંદુની આસપાસ ડીવી કદમાં ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના. આને જો સમીકરણનું ઇન્ટરપ્રિટેશન તમારે કરવું હોય તો આ રીતે કરી શકાય કે એક્સ વાય અને ઝેડ અક્ષ વાળા બિંદુની આસપાસ કેટલા કદમાં? તો કે ડીવી કદમાં ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના. એટલે આ થાય, બરોબર. આ ઇક્વેશનનું જો ભૌતિક અર્થઘટન આપવું તો આ રીતે આપી શકાય. ટૂંકમાં કહીએ તો સાઈ સ્ક્વેર ડીવી નું જો અર્થઘટન કરવું હોય તો આમ પણ કરી શકાય કે સાઈ સ્ક્વેર ડીવી એ ડીવી કદમાં ઇલેક્ટ્રોન ઘનતા દર્શાવે. સાઈ નું કોઈ મહત્વ નથી, પણ સાઈ સ્ક્વેર નું મહત્વ છે. સાઈ સ્ક્વેર જે છે એ ચોક્કસ કદમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે. પરંતુ કોઈ ચોક્કસ બિંદુએ ઇલેક્ટ્રોનની શક્યતા શોધવી અર્થવિહીન છે. તેને માટે કક્ષામાં આવેલા બધા બિંદુઓને લક્ષ્યમાં લેવા પડે. આથી ગાણિતિક રીતે કક્ષામાં આવેલા બધા બિંદુઓનું સંકલન કરવું પડે અને ઇલેક્ટ્રોનના આ કદમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 100% થાય. એટલે આપણે હવે સંકલન કરીએ છીએ. જો સાઈ સ્ક્વેર કોઈ એક ચોક્કસ કદમાં નહીં, પણ બધા જ કદ માટે, બરોબર, બધા જ બિંદુઓને લક્ષ્યમાં લઈને
બધા જ બિંદુઓને ધ્યાનમાં લેતા આપણે સંકલન કરવું પડે. સાઈ સ્ક્વેર ડી ટાઉ, તો એ સંભાવના ઇલેક્ટ્રોન મળવાની 100% થઈ જાય. કોઈ એક ચોક્કસ બિંદુ એ નહીં, પણ બધા બિંદુ ધ્યાનમાં લઈ લીધા એટલે એ સંભાવના 100% થઈ જાય. અથવા આને આમ પણ લખી શકાય કે સંકલનમાં સાઈ સ્ક્વેર ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા જે 1 આવે છે, હવે અહીંયા ખાસ તરંગ વિધેયો કાલ્પનિક અને વાસ્તવિક બે પ્રકારના હોય. તરંગ વિધેય જો આ વાસ્તવિક હોય તો અને કાલ્પનિક હોય તો કેવી રીતે લખાય? ઘણા તરંગ વિધેયો કાલ્પનિક હોય. કાલ્પનિકનો મતલબ શું થાય? કાલ્પનિક સંખ્યા આઈ ધરાવતા હોય, ઇમેજનરી પાર્ટ. આઈ જો ટર્મ હોય ને, આઈ તરંગ વિધેયમાં, તો એ કાલ્પનિક કહેવાય, અને આઈ ન હોય તો એ વાસ્તવિક કહેવાય. ઘણા તરંગ વિધેયો કાલ્પનિક સંખ્યા આઈ ધરાવતા હોય તો તેને સંકીર્ણ અથવા કોમ્પ્લેક્સ વિધેય કહેવાય. એના માટે આપણે એનું કોમ્પ્લેક્સ કોન્જુગેટેડ ફોર્મ લેવું પડે. એના માટે આવા વિધેય માટે સાઈ નું કોમ્પ્લેક્સ કોન્જુગેટ લેવું પડે. સાઈ સ્ટાર લેવું પડે. એટલે આ રીતે લખી શકાય. સાઈ સ્ટાર એ સાઈ નું કોમ્પ્લેક્સ કોન્જુગેટેડ સ્વરૂપ છે. કોમ્પ્લેક્સ કોન્જુગેટેડ સ્વરૂપ છે સાઈ નું, બરોબર. તો એ કેસની અંદર કોમ્પ્લેક્સ કોન્જુગેટેડ હોવાથી એને આપણે સાઈ સ્ટાર વડે દર્શાવીએ. એ કેવી રીતે લખાય એ પણ હું તમને કહી દઈશ. સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1. આ ઇક્વેશનને આ રીતે લખી શકાય. આ વાસ્તવિક માટે છે, વાસ્તવિક કિંમત માટે. અને કોમ્પ્લેક્સ કિંમત હોય તો આ લેવી પડે, બરોબર. દાખલા તરીકે હું તમને એક સાદું વાત કરું કે ભાઈ આપણે જે અહીંયા છે એ સમજવા માટે કે સાઈન, હું તમને એક તરંગ વિધેય આપી દઉં કે તરંગ વિધેય સાઈ બરાબર સાઈન એક્સ. તો આમાં ક્યાંય આઈ ટર્મ નથી એટલે આને વાસ્તવિક કહેવાય. તો તમે આ રીતે લખી શકો સાઈ સ્ક્વેર ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1. આ સૂત્ર કન્ડિશન વાપરી શકો. અને અહીંયા સાઈન સ્ક્વેર એક્સ dx બરાબર 1 આમ લઈ શકો. પણ જો તમને આવું આપેલું હોત કે સાઈ બરાબર સાઈન આઈ એક્સ, અહીંયા આઈ ટર્મ આવતી હોત તો આ સાઈ કહેવાય ને એનું કોમ્પ્લેક્સ કોન્જુગેશન આ રીતે લખાય સાઈન. આ આઈ જે છે ને એની નિશાની ચેન્જ કરી દેવાની, પ્લસ ની માઇનસ કરી દેવાની, એટલે કોમ્પ્લેક્સ કોન્જુગેશન મળી જાય. પછી તમારે આ રીતે લખી શકાય આને, આ રીતે, બરોબર. કોમ્પ્લેક્સ કોન્જુગેશન આવે, કોઈ પણનું કોમ્પ્લેક્સ કોન્જુગેશન લખવું એટલે આઈ વાળા પદની નિશાની ચેન્જ કરી દેવાની. અને આઈ વાળું પદ જેમાં આવતું હોય એ બધા ઇમેજનરી કહેવાય, એટલું યાદ રાખજો, કાલ્પનિક. આઈ ન આવતું હોય એ બધા જે છે એ વાસ્તવિક કહેવાય. આઈ આવતું હોય જે કોઈમાં એ ઇમેજનરી કહેવાય. હવે સ્વીકાર્ય તરંગ વિધેય સાઈ માટેની શરત જોઈએ અને પછી આપણે જે છે એક કારક માટે જાશું. તો બે અગત્યની શરત છે, ઓર્થોગોનલ અને નોર્મલાઇઝ, એટલે કે સામાન્યકૃત શરત. સ્વીકાર્ય તરંગ વિધેય સાઈ માટેની શરતો. બે અગત્યની શરત આવશે, બરોબર. એક ઓર્થોગોનલ અને બીજી નોર્મલાઇઝ. ભૌતિક રીતે શક્ય હોય તેવા તરંગ સમીકરણ ઉકેલને માન્ય ઉકેલ ગણવામાં આવે છે. અને તરંગ સમીકરણના માન્ય ઉકેલ માટે તરંગ વિધેયને નીચેના ગુણ ધરાવતું હોવું જોઈએ. એટલે તરંગ વિધેયની શરતો. પહેલા હું તમને તરંગ વિધેયની શરતો આપી દઉં. આમાંથી MCQ પૂછાય કયું સાચું છે. તો તરંગ વિધેય સાઈનું મૂલ્ય એક જ હોવું જોઈએ, આપેલી શરત, અનેક નહીં. ખૂબ જ અગત્યની શરતો યાદ રાખવાની. તરંગ વિધેય એક્સપ્લેનેશનમાં પણ પૂછી શકે. તરંગ વિધેય સાઈનું મૂલ્ય એક જ હોવું જોઈએ.
કારણ કે કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 1 હોય. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 1 જ હોય. આપેલો પોઈન્ટ, પહેલી શરત. બીજી અગત્યની શરત, તરંગ વિધેય સાઈનું મૂલ્ય લિમિટ ફાઇનાઇટ હોવું જોઈએ, સીમિત હોવું જોઈએ. સીમિત હોવું જોઈએ. કારણ કે આનું રીઝન છે. સીમિત શું કામ હોવું જોઈએ? તો એનું કારણ છે, કારણ કે તો જ ઇલેક્ટ્રોનને કક્ષામાં પરિભ્રમણ કરતા કલ્પી શકાય. તો જ તમે વિચારી શકો. અર્થાત જો તરંગ વિધેયનું મૂલ્ય અસીમિત હોય તો શું થાય? અર્થાત જો તરંગ વિધેયનું મૂલ્ય કોઈ ચોક્કસ સીમામાં ન હોય, મૂલ્ય અસીમિત હોય તો તે સ્થિતિમાં ઇલેક્ટ્રોનને કોઈ એક ચોક્કસ બિંદુએ સ્થાયી રહે, પરંતુ આ શક્ય નથી. તો તે સ્થિતિમાં ઇલેક્ટ્રોન કોઈ એક ચોક્કસ બિંદુએ સ્થિર રહે તે શક્ય નથી. એટલા માટે લિમિટ મૂલ્ય હોવું જોઈએ. તો આ સ્થિતિમાં ઇલેક્ટ્રોન કોઈ એક ચોક્કસ બિંદુએ સ્થાયી રહે, પરંતુ તે શક્ય નથી. કારણ કે બોહરના સિદ્ધાંત અનુસાર ઇલેક્ટ્રોન સતતપણે કેન્દ્રની આસપાસ ફરે છે, એટલે ઇલેક્ટ્રોનને સ્થિર બતાવી ન શકાય. જો તરંગ વિધેય સાઈનું મૂલ્ય અસીમિત હોય તો એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન કોઈ એક જ બિંદુએ સ્થાયી હોય, પણ આવું શક્ય નથી. કારણ કે બોહરનો જે સિદ્ધાંત છે એ પ્રમાણે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં કેન્દ્રની આસપાસ ગતિ કરે. અનુસાર ઇલેક્ટ્રોન સતત પણ કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. ત્રીજો અગત્યનો પોઈન્ટ, સાઈનું મૂલ્ય સતત હોવું જોઈએ. આપણે જે ટોટલ 5 શરત છે એમાંની હું તમને અહીંયા જે છે ને અગત્યની 2 શરત નોર્મલાઇઝ અને ઓર્થોગોનલ તો આવશે જ. એ સિવાયની આ બધી 5 શરત લખીએ છીએ. સાઈનું મૂલ્ય સતત હોવું જોઈએ, કારણ કે ઇલેક્ટ્રોનને શોધવા માટેની શક્યતા અલગ અલગ બિંદુએ બદલાતી રહે છે. કારણ કે ઇલેક્ટ્રોનને શોધવાની શક્યતા અલગ અલગ બિંદુએ બદલાતી રહે છે. જો સાઈનું મૂલ્ય સતત ન હોય તો ઇલેક્ટ્રોનનું ભ્રમણ અટકી ગયું, જે શક્ય નથી. તો ઇલેક્ટ્રોનનું ભ્રમણ અટકી ગયું કહેવાય.
જે શક્ય નથી. તરંગ વિધેય સાઈ નું મૂલ્ય એવું હોવું જોઈએ કે જેથી એ નોર્મલાઇઝ શરતનું પાલન કરે, સામાન્યકૃત શરત અને ઓર્થોગોનલ શરતનું પાલન કરે. આ બંને વસ્તુ જે છે એ આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે. તરંગ વિધેય સાઈ નું મૂલ્ય એવું હોવું જોઈએ કે જેથી માઇનસ ઇન્ફિનિટ થી પ્લસ ઇન્ફિનિટમાં સાઈ સ્ક્વેરનું વિકલન બરાબર 1 આવવું જોઈએ, બરોબર. અથવા અહીંયા ડી ટાઉની બદલે dx સ્ક્વેર, dx dy અને dz પણ લખી શકાય. આ ચાર શરતનું પાલન થવું જોઈએ. કયા કયા ચાર શરતો? સાઈનું મૂલ્ય એક જ, જો ટૂંકમાં યાદ રાખીએ તો સાઈનું મૂલ્ય એક જ હોવું જોઈએ. સાઈનું મૂલ્ય લિમિટ ફાઇનાઇટ સીમિત હોવું જોઈએ, સતત હોવું જોઈએ. સાઈ એક જ, સીમિત અને સતત, આ યાદ રાખવાનું. સાઈનું મૂલ્ય સતત હોવું જોઈએ, કન્ટિન્યુઅસ હોવું જોઈએ. વેવ ફંક્શન સાઈ શુડ બી કન્ટિન્યુઅસ having લિમિટ વેલ્યુ, અને સામાન્યકૃત શરતનું પાલન થતું હોવું જોઈએ આ પ્રમાણે. આ ખૂબ જ અગત્યની વાત છે, બરાબર. સાઈના મૂલ્યો માટેની ખૂબ જ અગત્યની વાત છે. એટલે આપણે આ રીતે પણ લખી શકીએ કે માઇનસ ઇન્ફિનિટ ટુ પ્લસ ઇન્ફિનિટ સાઈ સ્ક્વેર dx dy and dz is equal to 1, જ્યાં તમે dx dy અને dz અને xyz એ xyz અક્ષમાં એ xy અને z અક્ષમાં અનુક્રમે તરંગ વિધેયનું સ્થળાંતર દર્શાવે. x અક્ષ પર dx, y અક્ષ પર dy અને z અક્ષ પર dz. અને આ જરૂરિયાત સંતોષાય ત્યારે જ જ્યારે આ જરૂરિયાત ત્યારે જ સંતોષાય જ્યારે તરંગ વિધેયનું સામાન્યકરણ થયું કહેવાય. એટલે નોર્મલાઇઝ કન્ડિશન, નોર્મલાઇઝેશન, તરંગ વિધેયનું સામાન્યકરણ થયું કહેવાય. એટલે તમારે છે ને નોર્મલાઇઝ કન્ડિશન મૂકવી પડે. તરંગ વિધેયનો ગુણાકાર સાઈ સ્ક્વેર એ આપેલ પદની સાપેક્ષમાં એનું વિકલન કરો ને, એ સંભાવનાના પ્રમાણમાં છે. એટલે સાઈ એ તરંગ સમીકરણનો ઉકેલ હોય તો સાઈને અચળાંક n વડે ગુણતા જે તરંગ વિધેય n સાઈ મળે તે તરંગ સમીકરણનો ઉકેલ કહેવાય. જો સાઈ તરંગ સમીકરણનો ઉકેલ હોય તો સાઈને n વડે ગુણતા n સાઈ એ પણ તરંગ સમીકરણનો ઉકેલ કહેવાય. n કોન્સ્ટન્ટ છે, નોર્મલાઇઝ અચળાંક છે, માટે તમે આમ લખી શકો n સાઈ બે વખત, બરોબર. n વડે ગુણી અને હું એનો ઉકેલ લખું છું. એટલે હવે આપણે આને આ રીતે લખી શકીએ. નોર્મલાઇઝ શરત, જે સામાન્યકૃત શરત છે એ પ્રમાણે n સાઈ ઇન્ટુ n સાઈ ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1, માટે n સ્ક્વેરને બ્રેકેટની બહાર લખું છું, અચળ ટર્મ છે. બ્રેકેટની અંદર સાઈ સ્ક્વેર ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1, જ્યાં n જે છે એ સામાન્યકૃત અચળાંક છે. અને આને સામાન્યકૃત શરત કહેવાય. પણ જો તરંગ વિધેય માં સંકીર્ણ ભાગ હોય, એટલે કે આય આવેલ હોય તો
પરંતુ જો સાઈ એ સંકીર્ણ હોય, ભાગ આઈ ધરાવતું હોય, વાસ્તવિકના બદલે આઈ હોય તો આપણે કોમ્પ્લેક્સ કોન્જુગેશન લખવું પડે. તો આ રીતે લખી શકાય કે ભાઈ એન સાઈ ઇન્ટુ અહીંયા એનું કોમ્પ્લેક્સ કોન્જુગેશન એટલે એન સાઈ સ્ટાર ડી ટાઉ ઇક્વલ ટુ 1 લેવું પડે. આમાં પણ એન સ્ક્વેર બ્રેકેટની બહાર લખો સામાન્યકૃત અચળાંક એટલે અહીંયા સાઈ ઇન્ટુ સાઈ કોન્જુગેશન ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1 આવે. આ બંને જે છે સમીકરણ 1 અને સમીકરણ 2 એ સામાન્યકૃત શરત છે, નોર્મલાઇઝ કન્ડિશન છે. સમાન જે સમીકરણ 1 છે એ વાસ્તવિક સાઈ હોય ત્યાર માટેનું છે, અને જો સમીકરણ ધારો કે કાલ્પનિક ભાગ ધરાવતું હોય તો એ કેસની અંદર તમારે જે છે સમીકરણ 2 પર જવાનું. બરોબર. આ જે શરત છે એને કહેવાય સામાન્યકૃત શરત. નોર્મલાઇઝ શરત એટલે બંનેનો ગુણાકાર 0 આવે, અને સામાન્યકૃત શરત એટલે બંનેનો ગુણાકાર છે એ 1 આવે. હવે ઓર્થોગોનલ શરત લખવી હોય તો કેવી રીતે લખાય? ઓર્થોગોનલ શરત, આના ઓર્થોગોનલ, આ સામાન્યકૃત શરત થઈ. હવે ઓર્થોગોનલ શરત, ઓર્થોગોનલ એટલે બેનો ગુણાકાર 0 આવવો જોઈએ. એટલે સાઈ એ ઇન્ટુ સાઈ બી, બે તરંગ જુદા જુદા તરંગ વિધેયો ઓર્થોગોનલ હોય. આ યાદ રાખવાનું, બે જુદા જુદા તરંગ વિધેય એકબીજાને ઓર્થોગોનલ હોય જો એનો ગુણાકાર 0 આવે તો. બે જુદા જુદા તરંગ વિધેયો ઓર્થોગોનલ હોય. બે તરંગ વિધેયો માટે છે. ઓર્થોગોનલ હોય તો સાઈ એ ઇન્ટુ સાઈ બી ડી ટાઉ બરાબર 0 આવવું જોઈએ. બરોબર. આને કહેવાય કઈ શરત કહેવાય? ઓર્થોગોનલ શરત. જો સામાન્યકૃત શરત લખવી હોય તો નોર્મલાઇઝ કન્ડિશન. ઓર્થો નોર્મલ. સામાન્યકૃત શરત નોર્મલાઇઝ શરત લખવી હોય નોર્મલાઇઝ તો એ કેસની અંદર બંનેનો ગુણાકાર 0 નહીં બટ 1 આવવો જોઈએ. 0 આવે તો ઓર્થોગોનલ અને 1 આવે તો આ શરતને કહેવાય સામાન્યકૃત શરત. બરોબર. નોર્મલાઇઝ કન્ડિશન. અને ઓર્થો નોર્મલ કોને કહેવાય? ઓર્થો નોર્મલ જો શરત લખવી હોય તો ઓર્થોગોનલ લખી દીધું, નોર્મલાઇઝ લખી દીધું. હવે ઓર્થો નોર્મલ લખ્યું હોય તો એનો મતલબ થાય ઓર્થોગોનલ પ્લસ નોર્મલાઇઝ બંને શરત એને ઓર્થો નોર્મલ કહેવાય. એટલે તરંગ વિધેય આ રીતે હોય, જો સાઈ એ ઇન્ટુ સાઈ બી બરાબર ઇન્ટુ ડી ટાઉ બરાબર 1 હોય અને 0 પણ આવી શકે. 1 ક્યારે આવે? તો કે જ્યાં એ બરાબર બી હોય, બંને તરંગ વિધેય સરખા હોય તો 1 આવે. સાઈ એ હોય, અહીંયા સાઈ એ હોય તો સાઈ એ સ્ક્વેર થઈ જાય એટલે 1 આવે. અને બંને જો તરંગ વિધેય જુદા જુદા હોય એટલે કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હોય તો બંને તરંગ વિધેયો જુદા જુદા હોય. જુદા જુદા તરંગ વિધેય હોય તો એક કેસમાં 0 આવે, કારણ કે બે જુદા તરંગ વિધેયો એકબીજાને ઓર્થોગોનલ હોય. તો આ શરત છે ને એને ઓર્થો નોર્મલ શરત કહેવાય. એટલે અહીંયા મેં જો 3 શરત લખી છે, ઓર્થોગોનલ, પછી સામાન્યકૃત શરત. સામાન્યકૃત શરત ક્યારે આવશે? જે અહીંયા લખવામાં થોડી ભૂલ છે. સામાન્યકૃત શરત માટે અહીંયા મારે સાઈ એ ઇન્ટુ સાઈ એ લખવા પડે, કારણ કે એ ઇઝ ઇક્વલ ટુ બી છે. એ ઇઝ ઇક્વલ ટુ બી ત્યારે સામાન્યકૃત શરત કહેવાય આને. અને એટલે એક જ તરંગ વિધેય માટેની વાત થઈ. અને જો ઓર્થો નોર્મલ એટલે બંને શરતનું સાથે પાલન થતું હોય તો એને ઓર્થો નોર્મલ કહેવાય. સાઈ એ ઇન્ટુ સાઈ બી જો એ બી જુદા જુદા હોય તો એ ઓર્થોગોનલ, અને બંને એક ભેગું મેં દર્શાવ્યું છે બંનેને એટલે એને ઓર્થો નોર્મલ કીધું. એટલે પરીક્ષાની અંદર ક્વેશ્ચન પૂછે સાઈ એ ઇન્ટુ સાઈ બી ડી ટાઉ બરાબર 1 મૂકે તો એ બરાબર બી આવે, 0 મૂકે તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી આવે. અને બંને ભેગું આ રીતે આપ્યું હોય તો આને ઓર્થો નોર્મલ શરત કહેવાય. સાઈ એ સ્ક્વેર બરાબર 1 લખે તો એ નોર્મલાઇઝ કન્ડિશન થઈ, સામાન્યકૃત શરત. અને સાઈ એ ઇન્ટુ સાઈ બી ડી ટાઉ બરાબર 0 થાય તો એ ઓર્થોગોનલ શરત થઈ. પણ હંમેશા યાદ રાખવું, ઓર્થોગોનલ શરત લાગુ પાડવા માટે બે જુદા જુદા તરંગ વિધેયો જોઈએ. બરોબર. બે સમાન તરંગ વિધેય માટે ઓર્થોગોનલ શરત લાગુ પડી ના શકાય, એને લાગુ ન કરી શકાય, એટલે બે જુદા જુદા તરંગ વિધેયો જોઈએ.
હવે આપણે જે આવતીકાલે કે હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે લેશું ત્યારે આ યુનિટનો સેકન્ડ પાર્ટ જે છે ઓપરેટર અને એના ઉપરથી એક કન્સેપ્ટ છે આઇગન ફંક્શન અને આઇગન વેલ્યુ એ પણ સમજશું. હેમિલ્ટોનિયન કારક, જુદા જુદા પરમાણુ માટે હેમિલ્ટોનિયન કારક કેવી રીતે તારવવા, એટલે હજી 2 થી 3 લેક્ચર જેવું કન્ટેન્ટ બાકી રહેશે. સો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ. તમારે જો કાંઈ ડાઉટ્સ હોય સો યુ કેન આસ્ક મી. નાઉ આઈ એમ એલોવિંગ યોર માઇક ટુ unmute. You can unmute your mic by yourself. તમને જો આજે મેં લેક્ચર્સ જે લીધું એમાં ન સમજાણું હોય, કોઈ પણ જગ્યાએ કોઈ ડાઉટ હોય, સો યુ કેન આસ્ક મી. તમારું માઇક ચાલુ કરી શકશો. થેન્ક યુ વેરી મચ.